વ્યાસપીઠ ઉપરથી વિનંતી કે તમારી દીકરીઓને એવી સલાહ આપજો કે તું જે વાતાવરણમાં જા છો ત્યાંના ઉઠવા બેસવાની રીતો, ખાવા પીવાની રીતો આપણા ઘર કરતાં અલગ હશે. એને એડજસ્ટ કરતા શીખવાડજો. એને એમ ના કહેતા તને કંઈ પણ કહે તો હાલી આવજે, આ શબ્દો ના વાપરતા. થોડું સહન કરતા શીખવજો. આજે જે સંસારો તૂટે છે, લગ્ન જીવન, એમાં સહન શક્તિ ખૂટી ગઈ છે ત્યારે તૂટે છે. થોડું ઘણું સહન થઈ જાય ને, એ સમય ખાલી નીકળી જાય ને, તો આ સંસાર ના તૂટે. જે લોકોના ડિવોર્સ થાય છે ને, પછી એના બાળકોનું જીવન આખું બગડી જાય છે. કારણ કે કોઈ પણ એકનો જ પ્રેમ મળે, કાં માતાનો કાં પિતાનો. પણ કોઈ માતા અથવા પિતાનું મૃત્યુ થયું હોય ને, તો જે પણ જીવિત હોય એ ડબલ પ્રેમ આપશે એને. કદાચ કોઈ ભાઈની પત્ની ગુજરી ગઈ હોય તો એ મા બનીને પણ એને ઉછેરશે. અથવા તો કોઈ ભાઈ ગુજરી ગયા હોય, મૃત્યુ પામ્યા હોય, તો એમની પત્ની છે પિતા કરતા ડબલ પ્રેમ આપીને ઉછેરશે. પણ જ્યારે ડિવોર્સ થઈ ગયા હોય ત્યારે એને એક જ પ્રેમ મળે છે. એટલે આ તમારી દીકરીઓને આવા સંસ્કાર આપજો. અને જીદ એવી વસ્તુ છે ને, છોકરીઓમાં જ્યારે જીદ કરવા જેવી આવે ને, આજની છોકરીઓમાં મને એ ખબર નથી પડતી કેવી જીદ કરશે. એના માતા પિતાને કહેશે કે મારે સારો મોબાઈલ લેવો છે, માતા પિતા લઈ દેશે. પછી કહેશે મારે એક્ટિવા લેવી છે, એક્ટિવા લઈ દેશે. જ્યાં જીદ કરવાની આવશે ને, સારા છોકરા સાથે લગ્ન કરવાનું, ત્યારે માતા પિતા પછી કહેશે કે અમે જે ગોઈતો ત્યાં લગ્ન કરી લે, તો એને કરવા પડશે. હું દીકરીઓને એવી સલાહ આપીશ કે મોબાઈલ ના હોય તો કાંઈ નહીં, એક્ટિવા ના હોય તો કાંઈ નહીં, પણ તમે જીદ અહીંયા કરજો કે મારો જીવન સાથી છે તો પહેલાં હું જો મારી સાથે એડજસ્ટ થશે કે નહીં. અહીંયા જીદ કરજો. અહીંયા જીદ કરશો ને તમે, તમારા વિચારો મેચ થતા હશે ને, તો ક્યારેય પણ તમારા લગ્ન જીવનમાં વાંધો નહીં આવે. લગ્ન જીવનમાં ફક્ત સમજની જ જરૂર છે. મને એક શિક્ષકની વાત યાદ આવે છે. એક શિક્ષક હોય છે ગણિતના, ક્લાસરૂમમાં જાય અને પછી બધા બાળકો હોય એમાંથી એક ચિંટુ હોય એને ઊભો કરે. લગ્ન જીવનની વાત છે, બધા ધ્યાનથી સાંભળજો. ચિંટુને કહે છે કે બેટા ચિંટુ, હું તને 2 સફરજન આપું, થોડી વાર પછી ફરી પાછો 2 સફરજન આપું, તો તારી પાસે કેટલા સફરજન થાય? એટલે ચિંટુ કહે છે 5. તો ગણિતના શિક્ષક તો પાછા શાંત હોય કે ના બેટા તારી ભૂલ થાય છે, એમ ના હોય. ફરીવાર પ્રશ્ન પૂછે, ફરીવાર ચિંટુ એ જ જવાબ આપે. પછી આ શિક્ષક વિચારે છે, કદાચ એને સફરજન નહીં ભાવતા હોય, કે બેટા હું તને 2 કેળા આપું. ફરી પાછો 2 કેળા આપું તો કેટલા થાય? ચિંટુ કે 4. એટલે ખુશ થઈ ગયા કે બરોબર છે. પછી પાછા પૂછે કે હું તને 2 ચીકુ આપું. ફરી પાછો 2 ચીકુ આપું તો કેટલા થાય? ચિંટુ કે 4. એટલે હવે ખુશ થઈ ગયા કે બરોબર છે. પાછું શું સૂઈજું? એટલે કે બેટા ચિંટુ, હવે બરાબર આના જેવો જ જવાબ છે, સાંભળજે. હું તને 2 સફરજન આપું, ફરી પાછો 2 સફરજન આપું તો કેટલા થાય? ચિંટુ કે 5. હવે ગરમ થયા કે ગધેડા, ખબર નથી પડતી તને ડોબા જેવા? હું તને કેળા આપું છું તો 4 થાય, ચીકુ 4 થાય, સફરજન કેમ 5 થાય? હવે સાંભળજો ચિંટુનો જવાબ શું કહે છે કે સાહેબ મારી પાસે 1 સફરજન છે, મારા મમ્મીએ નાસ્તામાં આપ્યું. 5 જ થાય ને. આ આપણા જીવનમાં ઉતારવાનું છે. સામેવાળા પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે મારે જોઈએ એવો જવાબ જ આપે. પતિ પત્ની આ સમજી લઈને ખાલી એને પૂછો તો ખરા જવાબ શા માટે આવે? 1 સફરજન એની પાસે હશે. આપણે આવું માનસિક સ્વીકારી લીધું, પત્ની હું કહું એમ જ કરવી જોઈએ. આમાંથી ઓલું થાય છે. એની ભાવનાઓ તો સમજો. હું તો એવો બધાને આદેશ રાખું છું, એવી બધા પાસે આશા રાખું છું કે તમારી પત્ની જ્યારે પણ કહે ને કે મારે પિયર આટો મારવા જવું છે તો જવા દેજો. શા માટે? જેમ આપણો મોબાઈલ ચાર્જ કરવો પડે ને, એમ એ પણ કોકનું ઘર છોડીને આવી છે. એ ખાલી જાશે ને, 1 દિવસ રોકાઈ આવશે તો ચાર્જ થઈ જશે. ચાર્જ માટે જવા દેજો એના માતા પિતા પાસે. અને જે વર પક્ષના હોય, છોકરાના માતા પિતા, એને પણ વિનંતી છે કે એને તમારા ઘરમાં ભળવા દેજો. મોબાઈલ છે, મોબાઈલમાં આધુનિક લોકોને ખ્યાલ આવે, ડેટા ટ્રાન્સફર કરતા હોય ને, પછી એને બોલાવાય નહીં, એમને મૂકી દેવાનો. એને એમાં વચ્ચે આપણે સડી કરીએ ને તો બધું બગડી જાય. એટલે એના ડેટા છે ને એ ટ્રાન્સફર થાય છે અત્યારે પિયરના, તો એ થવા દેજો એમ. અને વિદાયમાં છેલ્લે આપણે 2 પંજા મારે છે, થાપા કહીએ છે ને, એ બધા એવું કહે છે કે આ થાપા એટલા માટે મારે છે કે મારે મારા પિતાના એક પણ ભાગ જોતો નથી. પણ કોઈએ મને સારી વાત કરી હતી કે આ થાપા જે મારે છે ને એ પિતાજી એટલા માટે કે પછી માતા પિતા છે ને કોઈ સારા જ્યોતિષને બોલાવી અને આ થાપા મારેલા હોય ને એમાં હસ્તરેખાઓ હોય. એમ કે આ જોઈને કહો તો અમારી દીકરી સુખી તો છે ને, આટલી ચિંતા માતા પિતા કરે છે. ત્યારે આ જ્યારે શરૂઆત કરી હશે થાપા મારવાની, આટલી ચિંતા કરે છે એની દીકરીની. એટલે કોઈની દીકરી તમારા ઘરે આવી છે તો કથામાંથી ફક્ત એટલું લેજો કે એને એડજસ્ટ થવા દેજો. અને રામચરિત માનસમાંથી જતું કરતા શીખજો.
એક સૂત્ર યાદ રાખજો, જતું કરનારનું ક્યારેય કંઈ જતું નથી. જતું કરતા શીખજો.